તો પહેલાં તો બધાને હેપી નવરાત્રિ આજથી શરૂ થતાં નવરાત્રિની આપને બધાને હાર્દિક શુભકામના. અને આજે ખૂબ મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છું. તો એ બધું આમાં લાઈવ બતાવ્યું છે, આ વિડીયોની અંદર શૂટ કરેલું છે. તો વિડીયો અંત સુધી જોજો. અને દિવાળી પણ નજીક આવી રહી છે, તો એકદમ સરસ આપણે નમકીન બનાવ્યું છે. તો હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. અહીંયા વ્હાઈટ આપણે જે વટાણા આવે છે એકદમ ડ્રાય, એ વટાણાને ઓવરનાઇટ પલાળેલા હતા, બીજે દિવસે કાઢી પાણીમાંથી અને આ રીતે આપણે કૂક કરીશું. તો નમકીન બનાવવા માટે આ વટાણાની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. માત્ર થોડું એવું નમક અને સોડા એડ કરવાનો છે, જે કુકિંગ સોડા આવે છે, ભજીયા માટે આપણે યુઝ કરીએ છીએ. ફૂલવા માટે સોડા પણ આમાં થોડો એવો આપણે એડ કર્યો છે. ને હવે માત્ર એક જ વિસલ આને આપણે વગાડી દઈશું. ને ત્યાર પછી બીજી બાજુ આપણે બટેટું લઈ લઈશું. 1 નંગ બટેટાને આ રીતે મેં ખમણેલું છે. અને ખમણને આપણે એકદમ સરસ ગરમ પાણી, હુંફાળું એવું પાણી ગરમ કરીશું ને એની અંદર 2 મિનિટ માટે રહેવા દઈશું. અને ગેસ પર આપણે નથી રાખવાનું, માત્ર ગરમ પાણીની અંદર આમ જ 2 મિનિટ રહેવા દેવાનું છે આ ખમણને. હવે બીજી બાજુ આપણે પાણી પર ઉકળી ગયું છે, તો આ પાણી ગેસ બંધ કરી અને આ પાણીની અંદર આપણે ખમણને રાખી દઈશું. અને આ તરફ આપણે જે વટાણા છે એમાં પણ એક વિસલ થઈ ગઈ છે, માત્ર એક જ વિસલ થવા દેવાની છે. પછી આની હવા કાઢી અને આપણે જે વટાણા છે એને બહાર કાઢી લેશું. તો કૂકરનું ઢાંકણ ખોલી દઈશું. અને વટાણાને આ ટાઈમે અહીંયા એક જ વિસલ થવા દેવાની છે. ફૂલ ફ્લેમ પર એક વિસલ મેં થવા દીધી છે. જોઈ શકો છો આ રીતે આ જે વટાણો છે એકદમ હાથથી ઘણું બધું પ્રેસ કરવા છતાં ત્યારે પણ થોડો એવો એકદમ દબાઈ જાય છે. બસ આટલો જ આને કૂક કરવાનો છે. બધું પાણી નિતારી લેશું ને ત્યાર પછી કોઈ કોટનના કપડા પર આને આપણે રાખી દઈશું. તો એકદમ સરસ એવું નમકીન બને છે. અને ખાસ કરીને દિવાળીમાં બનતું આ નમકીન છે. દિવાળીમાં આપણે ઘણા બધા નાસ્તા બનાવતા હોય છે, એમાંનું આ એક નમકીન પણ બનાવી શકો. હવે આ પાણી છે એકદમ સરસ ઉકળેલું છે, ગરમ છે. આનામાં આપણે જે ખમણ કર્યું છે એને પહેલાં તો મેં 4 કે 5 પાણીએ ધોઈ લીધું છે. અને ધોયા પછી આ રીતે ચાળણી અંદર રાખી પાણી બધું નિતારી અને પછી આ તાજા પાણીની અંદર, ગરમ પાણીની અંદર મેં ખમણને રાખ્યું છે. 2 મિનિટ માટે એને રાખી દઈશું. અને સાઈડમાં આપણે આજે કોટનના ટુવાલ પર આ રીતે વટાણાને પણ એકદમ સરસ, એકદમ સૂકા ડ્રાય થઈ જાય, મતલબ આપણા હાથમાં પાણી ના લાગે એટલા ડ્રાય થવા દેવાના છે. અને પંખા નીચે રાખવાની બિલકુલ જરૂર નથી, નોર્મલ પણ એકદમ સરસ ડ્રાય થઈ જાય છે થોડા જ ટાઈમમાં. તો આ રીતે આપણે આને ફેલાવી દઈશું અને ડ્રાય થવા દઈશું. બીજી બાજુ આપણું ખમણ છે એ પણ તૈયાર થઈ ગયું છે, મતલબ 2 મિનિટ થઈ ગઈ છે. હવે એને પણ આપણે નિતારી લઈશું. બધું પાણી નીતરી જાય એટલે ઉપરથી ઠંડો પાણીનો એક ગ્લાસ આપણે એમાં જવા દઈશું, જેથી કરીને એની કુકિંગ પ્રોસેસ છે એ થોડી સ્ટોપ થઈ જાય. અને ત્યાર પછી થોડું એવું ઠંડુ થાય અને આ રીતે પાણી બધું જ આપણે એનું નિતારી લઈશું. અને પાણી નીતરી ગયા પછી આને પણ આ જ રીતે આપણે ટોવલ પર ફેલાવી દઈશું. તો આ રીતે આપણે હાથથી ફેલાવી દઈશું. અને આને પણ નોર્મલ આ પંખા નીચે આને રાખેલું નથી, આવી જ રીતે મેં પ્લેટફોર્મ પર જ બંધ પંખાએ આને સૂકવેલું છે. મતલબ આને સુકાવા દેવાની કોઈ જરૂર નથી, માત્ર કે 3 થી 4 મિનિટમાં બીજી પ્રોસેસ કરશો ત્યાં સુધીમાં એકદમ નોર્મલ થઈ જશે. અહીંયા થોડા એવા સિંગદાણા લીધેલા છે, એને પણ આપણે આ રીતે તેલમાં તળી લઈશું, મતલબ શેકી લઈશું. અને પછી એમાં કઢીપત્તા, લીમડાના પાન પણ આની અંદર આપણે એડ કરી દઈશું, સાથે એને પણ તળી લઈશું. ને એ જ રીતે આપણે કાજુના ટુકડા લીધેલા છે, એને પણ આ જ રીતે આપણે તળી લઈશું. મતલબ આમાં કંઈ પણ ડ્રાય ફ્રૂટ્સ અથવા તો કોપરું છે, સૂકું ખમણ આવે છે, કંઈ પણ એડ કરી શકો. ખૂબ જ ટેસ્ટફુલ એવું આ નમકીન બને છે. આ રીતે કઢીપત્તા પણ આની અંદર આપણે એડ કરી દઈશું. ને હવે આ સિંગદાણા બરાબર આપણે તળાઈ જાય એટલે બહાર કાઢી લઈશું. અને ત્યાર પછી એને ટીશ્યુ પેપર પર આપણે એને રાખી દઈશું. બીજી બાજુ આપણા જે વટાણા છે એ પણ એકદમ ડ્રાય થઈ ગયા છે. માત્ર 4 મિનિટની અંદર હાથને અડો અને હાથમાં થોડું પણ મોરચ્યોર, મતલબ પાણી ન લાગે એટલા ડ્રાય થાય ત્યાર પછી આને તળી લેવાના છે. અને થોડી જ વારમાં એકદમ સરસ એવા વટાણા એકદમ ક્રિસ્પી, ક્રન્ચી બની જાય છે. ફ્રેન્ડ્સ, આજે ખૂબ મોટી દુર્ઘટના મારી સાથે ઘટી છે. એના વિડીયોની અંદર જ હું અવારનવાર રેસીપી, મતલબ મોસ્ટ ઓફ જાજો ટાઈમ મારો કિચનમાં જ જાય છે. અને આમાં ખૂબ મોટી દુર્ઘટનાથી હું બચી ગઈ છું. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. ઘણી બધી મહેનત લાગી છે આ વિડીયોની અંદર મારી, તો વધુમાં વધુ શેર કરજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે આ રીતે ખમણ છે એ પણ વટાણા જેટલું જ આપણે ડ્રાય કરેલું છે, મતલબ ડ્રાય થઈ ગયું છે. હાથથી ટચ કરી તો થોડું પણ એકદમ હાથને પાણી ના આડે એટલું ડ્રાય છે. હવે આનું મેં આ રીતે તેલમાં નાખ્યું, એ પછી તરત જ તેલ ઉભરાય અને આખા પ્લેટફોર્મ પર આવી ગયું. હવે આ ટાઈમ પર બન્યું એવું કે માત્ર 5 સેકન્ડની અંદર જ આ બધું બની ગયું. અને એટલો પણ ટાઈમ ન મળ્યો કે કઈ રીતે હું મારો કેમેરો હટાવું, કે કઈ રીતે હું ગેસ બંધ કરું, કે કઈ રીતે હું શું કરું.
એવી ઘટના ઘટતા ઘટતા બચી ગઈ છું કે વિસ્ફોટ થતાં થતાં રહી ગઈ છું. મતલબ ફોન છે સીધો જ તેલમાં જાય એ કન્ડિશન પર હોય છે. તમને જે રેસીપી અમે બતાવીએ છીએ એનાથી 60 ડિગ્રી પર જ મારો ફોન હોય છે. તો આ રીતે આ ઘટના ઘટી છે. તો તમારી સાથે ના બને એટલા માટે તમારે હવે આમાં ઊંડું વાસણ લેવાનું છે. તો નમકીન બધું તળાઈ જાય ત્યાર પછી આમાં મસાલો કરીશું. તો મસાલામાં 2 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી આપણે મરી લીધેલા છે અને સ્લાઇસ થોડું એવું નમક એડ કર્યું છે, અડધી ચમચી હળદર છે. બધું બરાબર મિક્સ કરીને મરી છે એટલા માટે આપણે દળી લઈશું. જો મરીનો પાવડર હોય તો દળવાની કોઈ જરૂર નથી. તો હવે આને દળી લઈશું ને એકદમ ટેસ્ટફુલ આપણું જે નમકીન છે એમાં જે ભળે એ મસાલો બનીને તૈયાર છે. તો એકદમ ટેસ્ટફુલ એવું આ નમકીન બને છે. આ દિવાળીમાં ચોક્કસ બનાવજો. અને હા, મારા જેવી ભૂલ ના કરો એટલા માટે વિડીયો સ્કીપ કર્યા વગર તમને બતાવ્યો છે કે જ્યારે પણ આ ખમણ જો તળો તો તમે જે પણ તળવાનું વાસણ હોય ને થોડું મોટું લેજો. મને બિલકુલ ખબર નહોતી કે ખમણ એડ કર્યા પછી તેલ ઉભરાઈને બહાર આવી શકે અને પ્લેટફોર્મ ક્લીન કરવું પણ ખૂબ જ ફ્રેન્ડ્સ મુશ્કેલ બન્યું છે. તો આ રેસીપીમાં માનો ને કે આખો દિવસ પૂરો મારે કિચનમાં જ નીકળી ગયો છે. તો રેસીપીમાં ઘણી બધી વાર લાગી છે, ઘણી મહેનત લાગી છે. તો વધુમાં વધુ શેર કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આવી રીતે હવે આ મસાલો પણ તૈયાર છે. આની અંદર આપણે મિક્સ કરી દઈશું અને ખૂબ ટેસ્ટફુલ એવું આપણું નમકીન તૈયાર છે. આ ટાઈમે જો સ્ટીલનો ગેસનો જે ચૂલો હોય ને તો સારું પડે. અને મારો ગેસનો જે સ્ટૂલ છે પણ તમે જુઓ છો ગ્લાસનો છે. તો ગ્લાસ પર એકદમ ગરમ ગરમ ઓઇલ પડે તો કન્ડિશન શું થાય એ પણ તમને ખબર જ છે. નો તમે વોશ કરી શકો, નો તમે ક્લીન કરી શકો જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી. એટલે ઘણી બધી મને આમાં મહેનત લાગી છે. તો આપણું જે નમકીન છે એ બનીને તૈયાર છે. આ દિવાળીમાં ચોક્કસથી બનાવજો. એકદમ ટેસ્ટફુલ બને છે. આમાં તમે વધારાના કંઈ પણ જે ડ્રાયફ્રૂટ્સ છે એ પણ એડ કરી શકો, કોપરાનું ખમણ પણ એડ કરી શકો. એકદમ ટેસ્ટફુલ એવું આ નમકીન બને છે. ફરી મળીશું આવી જ અવનવી એક રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.